शिनौर में नर्मदा नदी किनारे स्थित क्षेत्रों में 3 दिन पहले हुई तेज बारिश और मिनी भवंडर जैसी तेज हवाओं ने केले की फसल को भारी नुकसान पहुंचाया है। अनुमानित 300 से 400 बीघा क्षेत्र में लगी केले की बागवानी पूरी तरह जमीन पर गिर गई, जिससे केले की खेती करने वाले किसान बर्बाद हो गए हैं। 3 दिन पहले शिनौर में करीब 3.5 इंच बारिश के साथ तेज आंधी चली थी। इस प्राकृतिक आपदा के कारण नर्मदा नदी किनारे स्थित मालसर और मांडवा गांव के केले के खेत पर पूरी तरह धराशायी हो गए। फसल कटाई के लिए तैयार थी, लेकिन तेज हवाओं और बारिश ने किसानों की महीनों की मेहनत पर पानी फेर दिया। मालसर और मांडवा गांव के अधिकांश किसानों की जमीन नर्मदा नदी के किनारे स्थित और वे केले की बागवानी कर अपने परिवार का पालन पोषण करते हैं। प्रभावित किसानों ने ग्राम पंचायत, ग्राम सेवक और बागवानी विभाग को ज्ञापन देकर सरकार से नुकसान का सर्वे कराकर उचित मुआवजा देने की मांग की है। करीब 100 किसानों की 300 से 400 बीघा केले की फसल जमीन पर गिर चुकी है। किसानों का कहना है कि व्यापारी भी अब इस फसल को खरीदने के लिए तैयार नहीं है। इतना ही नहीं, गिरी हुई फसल को खेत से हटाने के लिए भी उनके पास पैसे नहीं है। शिनौर तहसील के मालसर और मांडवा गांव के नर्मदा नदी किनारे स्थित केले के खेतों को तेज हवाओं के कारण बड़े पैमाने पर नुकसान हुआ है। अनुमानित 300 से 400 बीघा क्षेत्र में खड़ी केले की फसल धराशायी होने से करीब 100 किसानों को भारी आर्थिक नुकसान उठाना पड़ा है। मालसर और मांडवा गांव के अधिकांश किसान केले की खेती पर ही निर्भर है। फसल कटाई के लिए पूरी तरह तैयार थी, लेकिन अचानक आई तेज आंधी और बारिश ने किसानों की पूरी मेहनत बर्बाद कर दी। नुकसानग्रस्त किसान सरकार से मांग कर रहे हैं कि तत्काल सर्वे कराकर नुकसान का आकलन किया जाए और उन्हें शीघ्र उचित मुआवजा प्रदान किया जाए। मांडवा गामનો ખેડૂત ગિરીશભાઈ ત્રિભુવનદાસ પટેલ અમે માળવા ગામના અને માલસર ગામના ઘણા ખેડૂતો કેળોનો વાવેતર કરે છે અને અંદાજિત 401 વીંગા જેવી આપણે કેળોનો પાક હશે અને જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈ એનો ગણતરી બેસાવી નથી। હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું એક રૂપિયો પણ આવે અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પાસે નથી। એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમું સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના આપણે ખેડૂતોની વિનંતી છે। હું માલસરનો ખેડૂત પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે લોકો કેળોનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે। બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે। અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે। અંદાજે લગભગ 100 ખેડૂતોનું નુકસાન થયેલું છે। માલસરના 100 અને માળવાના જુદા એક પટ્ટો જ આખો લઈ લીધો છે, એમાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવેલો છે। અંદાજે લગભગ 300 થી 400 વીંગા જમીનમાં આ કેળનો પાક ઊભો છે। એમ તો વધારે છે, પણ 400 થી 500 વીંગા જમીનમાં નુકસાન છે। પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ। મારું નામ પટેલ જસભાઈ ભીખાભાઈ પટેલ। હું માંડવા ગામમાં ખેડૂત છું ને અમારા આશરે માલસર ને માંડવા 2 ગામોમાં થઈને 400-500 વીંગાનું વાવેતર કેળનું હતું, જે 2 દિવસ પહેલાં જે મિની વાવાઝોડું રૂપે આવ્યું કુદરતી આફત એ અમારી પથારી ફેરવી નાખી છે। અમારા કેળાના થળિયા નષ્ટ કરી નાખ્યો છે। અત્યારે એવી પોઝિશન છે કે થળિયા કાઢવાના અમારી પાસે પૈસા નથી ને કેળોમાંથી હવે 2 રૂપિયા આવે અને નાના છોકરાની જેમ ઉછેરીને મોટું કરેલું ને આજે સૂઈ ગયું છે, અમને હુવડાવી દીધા છે। વાવાઝોડું તો કેળોના થળિયાને પાડ્યા પણ અમને અત્યારે ઊંઘાડી દીધા છે। એટલે અંદાજિત 400 થી 500 વીંગા વાવેતર હશે। 200 ખેડૂત ખરા બધા થઈને કેળોવાળા, નાના મોટા। અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે અમને કંઈ યોગ્ય વળતર આપે ને અમને કંઈક ઊભા કરે એવું છે। મારું નામ જસભાઈ ભીખાભાઈ પટેલ।
સિનોર તાલુકાનું માંડવા ગામના અમે બધા ખેડૂતો છે. મારું નામ છે મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ. અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે. દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી. લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે. આવા જ 400 થી 500 વીંગા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે. હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી. આ તમે જોઈ શકો છો, આ લૂમ, આ 20 કિલોનો લૂમ છે. હમણાં 450 રૂપિયાનો ભાવ છે. આ 500 રૂપિયાનો નંગ છે જે આમના હાથમાં છે તે, બરાબર. આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી. સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસરને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી. એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી રજૂઆતની વિનંતી છે. જય હિન્દ, જય ભારત. અંદાજિત 400 થી 500 વીંગા જમીન હશે. બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે. લગભગ 200+ ખેડૂતો છે. બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા. અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે. કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી. ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારે બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. નર્મદા કિનારો. મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ.